હાય મિત્રો, ફિલ્મો છે ઘણી પણ સમય છે ઓછો. ચિંતા નહીં, ગુજરાતી ટોકીઝ પર તમને મળશે દરેક ફિલ્મોની કહાની મજેદાર અંદાજમાં અને ગુજરાતી સ્વાદ સાથે અને તડકા સાથે. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું 1975ની સુપરહિટ અને એવરગ્રીન ફિલ્મ દીવારની કહાની. ફિલ્મની શરૂઆત થાય છે સુમિત્રાથી, એક ગરીબ માતા જે પોતાની બે દીકરાને વિજય અને રવિને ઉછેરે છે. બાળપણમાં તેમના પિતા મજૂર સંઘર્ષમાં દગો ખાય છે અને પરિવારે અપમાન સહન કરવું પડે છે. આ અપમાનની આગ વિજયના દિલમાં સળગે છે. તે મોટા થઈને તાકાત અને પૈસાની દુનિયામાં પ્રવેશ કરે છે. ગુનાહિત દુનિયામાં પણ તે પોતાની શરતો પણ જીવે છે. લોકો કહે છે વિજય પાસે બધું છે, પૈસા છે, ઇમારતો છે, કાર છે, પણ એની પાસે માં નથી. બીજી તરફ નાનો ભાઈ રવિ એક સાચા પોલીસ અધિકારી બને છે. તે ન્યાય માટે લડે છે અને પોતાના ભાઈ વિજયના ગુનાહિત કાર્યોને રોકવા તૈયાર થાય છે. અહીંથી શરૂ થાય છે ભાઈ સામે ભાઈનો યુદ્ધ. એક બાજુ કાયદો છે, બીજી બાજુ ગુનાહિત દુનિયા. મધ્યમાં છે માતા, જેને બંને દીકરાઓ પ્રિય છે. ફિલ્મનો ક્લાઇમેક્સ જ્યારે પોલીસ ઓફિસર રવિ પોતાના ગુનેગાર ભાઈ વિજયનો સામનો કરે છે. વિજય અંતે ગોળીબારમાં ઘાયલ થાય છે અને માતાની ગોદમાં પોતાનો અંતિમ શ્વાસ લે છે. દીવાર માત્ર એક ફિલ્મ નથી, પરંતુ સંઘર્ષ, ભાઈચારો અને માતા પ્રત્યેના પ્રેમ અને ન્યાયની લડતની અવિસ્મરણીય કથા છે. આજે આ ફિલ્મ હિન્દી સિનેમા ક્લાસિક ગણાય છે. મિત્રો, આ હતી દીવારની સંપૂર્ણ કહાની. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.